ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામના મૌલાના યુનુસ મનિયાની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે એક મહિલા સહિત 2 આરોપીઓની અટકાયત કરી છે। હત્યા પાછળ 2 મહિલાઓ વચ્ચેના લેસ્બિયન સંબંધ હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ શુક્લતીર્થ માર્ગ પર આવેલ ખેતરમાંથી સિદ્ધપોણ ગામના જમીન દલાલ યુનિસ અહેમદ મનિયાનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં 2 દિવસ પૂર્વે મળી આવતા ખેડૂત કિરણસિંહ ગોહિલની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી। જૂના તવરાના ખેડૂત કિરણસિંહ ગોહિલે તેઓની નજરે પડેલ કાળા રંગની કારનો ઉલ્લેખ કર્યો હતો, જેના આધારે સી ડિવિઝન પોલીસે કારના માલિકના નામ સરનામેની શોધખોળ કરતા તે અંકલેશ્વરના શૈલેષભાઈ પટેલની હોવાની અને ગાડી તેઓને હુન્ડાઈ શોરૂમ એક્સચેન્જમાં આપેલ તેમજ તે પાલેજના ઇરફાન દલાલે ભરૂચના દલાલ સમીર ઉર્ફે માયાબેન દલાલ મારફતે રંગવર્ષ સોસાયટીના કૃષ્ણકાંત સોલંકીને વેચી આપ્યું હોવાનું બહાર આવતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ બાદ મૂળ રાજપીપળાના રજવાડિયાની સમીર ઉર્ફે માયાબેન વસાવાની પૂછપાછ કરતા તેણે મૃતક યુનિસ મનિયાની દીકરી જાહેદા સાથે લેસ્બિયન સંબંધ હોય જે મૃતકને પસંદ ન હોવાથી બોલાચાલી થયેલી। આ બાદ માયાબેને યુનિસભાઈનું કાસળ કાઢવાનું મન બનાવી તેને ખારોડ ખાતે જમીન બતાવવાના બહાને બોલાવી ભરૂચના વૃંદાવન પ્લેટમાં રહેતા પોતાના મિત્ર જયેન્દ્ર વસાવા સાથે પોતાની સ્પાર્ક ગાડીમાં લઈ જઈ લોખંડના સળિયા તેમજ એંગલના માથામાં ફટકા મારી એંગલથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી જૂના ટાવર પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા। પોલીસે માયાબેન વસાવા તેમજ જયેન્દ્ર વસાવાની હત્યાના ગુનામાં અટકાયત કરી મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 6 એપ્રિલના સાંજના 5:30 વાગે તવરા ગામથી ફોન આવેલ કે કબીર શુક્લતીર્થ રોડ પર તવરા ગામની સીમમાં એક લાશ પડેલી છે। જેવા સમાચાર મળતા તાત્કાલિક પોલીસ માણસો સાથે સ્થળ પર જઈ તપાસ કરતા એક 55 થી 60 વર્ષના ઈસમને માથામાં ઈજા થઈ, માથામાં કોઈપણ સાધન વડે ઘા કરીને મોત નિપજાવેલાની હકીકત જણાયેલ। જેના આધારે ખેતર માલિક કિરણસિંહ ગોહિલની અમારા રૂબરૂ ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ। મરનારની તપાસ દરમિયાન લાશ પરથી એક ડ્રાઇવિંગ લાયસન્સ મળેલ। એ ડ્રાઇવિંગ લાયસન્સમાં એનું નામ હતું સિદ્ધપોણના યુનિસભાઈ મનિયા। જે યુનિસભાઈ મનિયા સિદ્ધપોણના હતા એના પરિવારજનોને જાણ કરવામાં આવેલી। ત્યારબાદ જે ખેતર માલિક છે એને જે કાર જતા જોઈ હતી એ કારનો નંબર GJ16 AP 5308 નંબરના આધારે કારની તપાસ કરતા હાલમાં કારનો કબજો રચનાનગરમાં રહેતા માયાબેન ઉર્ફે સમીર વસાવાના પાસે હતો। જેઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એમને ગુનાની કબૂલાત કરેલ અને એના સાથે ગુનામાં મદદગારી કરનાર જયેન્દ્ર વસાવા કરીને જે એનો મિત્ર હતો એને પણ પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા બંને જણે ગુનાની પોતે જ મરનારે યુનુસભાઈ મનિયાનું ખૂન કરેલાનું જણાવતા બંનેને ગઈકાલે સાંજે 5:30 પોણા 6 વાગે અટક કરવામાં આવે। આમાં મારવાનું કારણ એ હતું કે જે મરનાર યુનુસભાઈ છે એની દીકરી જહીદા છે, એને આરોપી માયાબેન સાથે પ્રેમ સંબંધ હોય, જે પ્રેમ સંબંધની મરનારને તેમજ એના ઘરના સભ્યોને ખબર પડી જતા આને મળવા દેતા ન હોય મરનાર માયાબેનને અને જહીદાને, જેથી આનો કાટલો કાઢી નાખવા માટે માયાબેને આ જયેન્દ્ર પોતાના મિત્ર જયેન્દ્રની મદદ લઈ અને યુનુસભાઈને જમીન બતાવવાના બહાને ખરોડ ગામે લઈ જઈ અને ત્યાં આગળ જમીન બતાવતી વખતે કારમાંથી સળીઓ કાઢી અને માથાના ભાગે મારી દીધેલ અને એને મદદગારીમાં જયેન્દ્ર વસાવાએ પણ એંગલથી એને માથામાં માર મારેલ છે। આમ એક ધરતીપુત્રની સતર્કતાને કારણે પોલીસ હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં સફળ થઈ ગઈ છે। સચિન પટેલ, વી ન્યૂઝ, ભરૂચ।